પ્રવાસીઓ સાથે બસ સાપુતારા ગઈ હતી। દિવસ દરમિયાન મોજ મસ્તી કરીને પ્રવાસીઓ સાપુતારાથી સુરત પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન સુરતના માલેગામ ખાતે યુ ટર્ન પર ઓવરટેક કરવા જતા સુરતના 70 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઈ હતી, જેમાં વિન્ડો સીટ પર બેસેલા 3 વર્ષીય ભાઈ અને 7 વર્ષીય બહેનનું ફંગોળાઈ બહાર ફેંકાતા મોત થયું હતું, જ્યારે 22 લોકોને ઈજા થતા તેમને નજીકના શામગહાન CHC સેન્ટર ખસેડાયા હતા। સુલ્તાના સૈયદ, અલીના સૈયદ, હિના સૈયદ, આસિયા સૈયદ, મુહમ્મદ જુનૈદ, મુમતાજ શેખ, હેતલ ખોડાભાઈ, પુષ્પલતા સુરેશ, બીના પાટીલ, દિવ્યા ડોબરિયા, સાજિદ સૈયદ પઠાણ, યુનુસ ખાન, યુસુફ ખાન, સાનિયા બાનુ, મોહમ્મદ હમઝા, જમીલા અશફાક, એજી શેખ, તોફિક ખાન પઠાણ, ઝાકિર નાસિર સૈયદ, ઝુબેર સલીમ, કનીઝ મલિક, શબ્બીર મિયા મુહમ્મદ, જાવેદ નઝીર।